નમસ્તે મિત્રો, આજે જવાનું છે આપણે કુંડલા. રોમ રોમ ભાઈઓ. આપણે હડીજલી દાઢ કાઢવા માટે. તો અમે નીકળી ગયા કુંડલા જવા માટે અને ઘરને કહી દીધા ટાટા બાય બાય. શેરીમાં જોયું તો શેરીમાં આવેલા હતા નવા મહેમાન. અમે જતા જ હતા પણ રસ્તામાં ભરેલું હતું પાણી, એટલે અમે આ બાજુથી હાલવા માંડ્યા. પણ આ બાજુ પાણી ભરેલું હતું. આપણે જવાનું જ હતું એટલે અહીંથી હાલવું જ પડશે હવે. જો મિત્રો, રસ્તામાં આ રીતના ભરેલું હતું પાણી. પછી રોડે પૂગ્યા તો ભાઈ બાઇક લઈને રેડી હતા. પછી બાઇક ઉપર અમે બે ગયા કુંડલા જવા માટે. પણ ગાડીને સડી ગઈ ટાઈટ, એટલે ગાડી કાંઈ ઉપડતી નહોતી. પછી ભાઈ કીક ઉપર કીક મારતા હતા તો ગાડી પછી ઉપડી જતી આપણે. પછી કુંડલા પૂગી જાય આપણે મધુરમ દવાખાનામાં, જ્યાં ભાઈને કઢાવવાની હતી દાઢ. પછી ભાઈને એને બોલાવી લીધા અંદર. પછી હું બહાર બેન જોતો હતો એકલો, ફોન આવે, કામ તો હતો નહીં આપણે. પછી ભાઈનો ડૉક્ટરે ચાલુ કરી દીધું ટ્રીટમેન્ટ. પછી ભાઈનું થઈ ગયું ટ્રીટમેન્ટ રેડી. પછી ડૉક્ટરે પૈસાનો મામલો પતાવીને અમે નીકળી ગયા બહાર. હવે જવાનું છે મિત્રો મારી દાઢ બતાવો, કેમ કે અહીંયા પૈસા લઈ લીધા વધારે ને હવે જવાનું છે આપણે સરકારી દવાખાના. પછી ભાઈ લઈને આવી ગયો તો ગાડી, ના એ નહીં આ ગાડી. પૂગી જાય હવે આપણે દવાખાનામાં. અને મિત્રો આપણી સારવાર કાંઈ થઈ નહોતી, કેમ કે ડૉક્ટર મને લાગતું નહોતું આપણી સારવાર કરે એમ. પછી મિત્રો થોડુંક કામ હતું એટલે અમે આવી જતા નાવલીમાં. પછી નાવલીમાંથી આવી ગયા હતા માસાન ઘેરે, કેમ કે સવારમાંથી ફોન આવી ગયો એને કાંઈક કામ હતું એટલે. માસાન ઘેરે પૂગ્યા હતા પણ એમણે કામ શરૂ કરી દીધું હતું. મિત્રો માસાન ઘેર બનાવવાનું હતું આજ આપણે લાલીનું ઘર. તો ચાલો આપણે આજ લાલીનું ઘર બનાવી નાખવી. ધીમે ધીમે કામ કરી દીધું શરૂ આપણે ઘર બનાવવાનું. ઘર બનાવતા થતા આપણને મળી ગયું લાવરીનું બસું, જે વરસાદનું ભીંજાઈને પડ્યું હતું. પછી ધીમે ધીમે કામ શરૂ થઈ ગયું હતું લાલીને ઘર બનાવવાનું. અને ઘર બનાવતા હતા તો નાના નાના છોકરા પણ આવી ગયા હતા ઘર બનાવવા મદદ કરવા માટે. અને આપણે એક બાજુ દિવાલ થઈ ગઈ તૈયાર, અને માલ ઘટ્યો હતો તે માસા ફરીવાર બનાવતા હતા માલ. અને મિત્રો આ છે લાલીનું બસું શેરું. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. પછી બીજી દિવાલે થઈ ગઈ તે તૈયાર, અને અંદર લગાવવાની હતી લાદી. અને મિત્રો લાદી તો આપણે લગાડાઈ ગઈ હતી. હવે માથે મૂકવાનું છે પતરા. તો માથે મૂકી દીધા પેલા આપણે બે લાકડા. પતરા મૂકીને લાલીનું ઘર થઈ ગયું તો હવે રેડી આપણે. પછી મિત્રો આપણે લઈ લીધું તો હાર, કેમ કે લાલીના ઘરનું કરવાનું હતું હવે ઓપનિંગ. ઘરનું ઓપનિંગ જોઈ નહોતું તો લાલી ગળી ગઈ અંદર. પછી ફાઇનલ મિત્રો આપણે કરી દીધું ઘરનું ઓપનિંગ. લાલીનું ઘર થઈ ગયું છે રેડી, ને હાલો તમને બતાવો લાલીની અંદર કઈ રીતના બેઠા છે. લાલીનું થઈ ગયું છે કાયમી માટેનું આ ઘર તૈયાર. તો એના માટે લાઈક કરી દેજો. લાલીનું ઘર તો થઈ ગયું રેડી. હવે આપણે હતું બીજું કામ, ફળિયામાં લગાવવાની છે લાદી. માસાની તો એનું કામ કરતા હતા. હાલો તમને બતાવો એના ઘરમાં છે મસ્તીનો બગીચો. એ બગીચો તો તમને બતાવો, પણ તમને બગીચો કેવો લાગે તમે કમેન્ટમાં જરૂર જણાવજો. જો બગીચામાં છે ને બાકી મસ્તીના ફૂલડા. પછી મારા મામા કરવા માંડ્યા હતા રાત લઈને એમને મદદ. પછી ગાડી લઈને અમે નીકળી ગયા દુકાને જવા માટે. તો ચાલો મિત્રો હવે જવાનું છે મામાની દુકાને. રોમ રોમ ભાઈઓ. અને મિત્રો આ છે અમારા ગામની નિશાળ જ્યાં હું ભણ્યો હતો. પછી ફાઇનલી મિત્રો આપણે પગી જશે દુકાને. मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं है? देख, अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूंगा, और अगर तू वैसे करेगी ना तो मैं ऐसे करूंगा. ये याद रख. तू तो गया बेटे. તો મિત્રો આ છે આપણા મામાની દુકાન. અને દુકાનમાં બધી ઇલેક્ટ્રિકની સર્વિસ અને વસ્તુઓ મળી રહેશે આપણને. પછી મિત્રો અમે દુકાને નીકળી ગયા ઘર તરફ જવા માટે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. મિત્રો આ છે અમારા ગામમાં રામવાડી.
અને મિત્રો આમ ઘરે જતા હતા, આમ મળી ગયો એક રસ્તા મિત્ર, એને હારે હાથ મિલાવીને આપણે કરી લીધા રામ રામ. તો મિત્રો હવે આપણે પગી જા ઘેરે. અને મિત્રો આ વ્લોગ થાય છે અહીંયા પૂરો, ને હવે મળીશું આપણે નવા વ્લોગમાં. અને મિત્રો આપણો વિડીયો જો ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ટંકોરી દબાવી દેજો.